રાજકોટમાં મોટે ભાગે બપોરે લોકો આરામ કરવાનું પસંદ કરતા હોય છે. ચોક્કસ દર વખતે જે પ્રમાણે સ્થિતિ હોય છે તેવી જ રાજકોટની અંદર બપોરે 1 વાગ્યાથી 4 વાગ્યા સુધી સામાન્ય રીતે લોકો આરામ કરતા હોય છે. ને અત્યારે પણ જોઈ શકાય છે કે સવારે જે અલગ અલગ બૂથો છે ત્યાં મતદારોની લાઈનો જોવા મળતી હતી, ત્યાં અત્યારે બહેનોની થોડી લાઈનો જોવા મળી રહી છે. આજે રેલનગર જે વિસ્તાર છે તે ક્ષત્રિય સમાજનો આખો વિસ્તાર આવેલો છે. અન્ય સમાજ પણ અહીંયા વસવાટ કરે છે, પરંતુ સૌથી વધારે ક્ષત્રિય સમાજની વસ્તી અહીંયા છે. અસ્મિતા આંદોલન જે રીતે ચાલી રહ્યું હતું અને ત્યારબાદ અસ્મિતાની લડાઈને લઈને ક્ષત્રિય સમાજ દ્વારા જે રીતે વિરોધ પ્રદર્શનો થયા, અત્યારે દ્રશ્યો આપણે બતાવવાનો પ્રયાસ કરીશું. રાજકોટમાં જે આ વિસ્તારની અંદર સૌથી વધારે ક્ષત્રિય સમાજના લોકો જે વસવાટ કરે છે, વોર્ડ નંબર 3 ની અંદર આ વિસ્તાર આવે છે. બજરંગવાડી વિસ્તાર, સાથે સાથે રેલનગર વિસ્તાર, આ તરફ લોકોની પાકી હાજરી જોવા મળી રહી છે. અત્યારે આ તરફ પણ દ્રશ્યો આપણે બતાવવાનો પ્રયાસ કરીશું. બપોરના સમયે સામાન્ય રીતે 1 થી 4 લોકોની જે આરામ કરવાની ટેવ અત્યારે પણ રાજકોટની અંદર જોવા મળી રહી છે. 1 થી 4 જે રાજકોટની અંદર ઓછી હાજરી અને અત્યારે ભારે તાપમાન છે, છતાં પણ આ વિસ્તારની અંદર જે ભાઈઓ છે તેમની લાઈનો અત્યારે જોવા મળી રહી છે. સિનિયર સિટીઝનો પણ અત્યારે મતદાન કરવા જોઈ શકાય છે કે કઈ રીતે અહીંયા પહોંચ્યા છે. રેલનગર જે આખો વિસ્તાર છે એ વોર્ડ નંબર 3 ની અંદર આખો વિસ્તાર આવે છે. કેટલા સમયથી લોકો અહીંયા ઊભા છે, આપણે એમની સાથે વાત કરવાનો. બોલો, શું કહેવા માંગો છો તમે? ત્રીજી વખત આવ્યો સાહેબ, લાઈન ખૂટતી નથી. બીજો કઈ રૂમ બૂમ કઈ બીજી ટેબલની વ્યવસ્થા કરતા નથી સાહેબ. અહીં કણે સવારથી ત્રીજી વખત આવ્યો, લાઈન ખૂટતી જ નથી. અહીં કણે વારો નથી આવતો. આમાં કઈ કલાક દોઢ કલાક ત્યાં ઉભા તો હજી વારો નથી આવતો. સવારથી ત્રીજી વખત આવ્યો સાહેબ હું અહીં કણે. તમે કેટલી વાર? હું અત્યારે અડધી કલાક ત્યાં ઉભો હું. તમે કેટલી વાર? અડધી કલાક. ચોક્કસ અહીંયા વ્યવસ્થાઓ વધારવાની જરૂરિયાત છે. અહીંયા બહેનો પણ જોઈ શકાય છે કે અહીંયા ઊભા છે. બેન, કેટલા સમયથી અહીંયા ઊભા છો તમે? થોડીક વાર થઈ. અને આ મુદ્દો જ્યારે ક્ષત્રિયોનો ચાલેલો છે ત્યારે ક્ષત્રિય મતદારો પણ મોટા પ્રમાણમાં મતદાન માટે નીકળ્યા હોય એવું બની શકે. હવે તો મતપેટીઓ ખુલશે ત્યારે ખબર પડશે, પરંતુ રાજકોટની સીટ ઉપર વધુમાં વધુ મતદાન થાય એ માટેના પ્રયાસો બંને પક્ષો થયા છે. અને જો ગ્રામ્ય વિસ્તારમાં વધુ મતદાન થાય તો એ મને એવું લાગે છે કે એ શાસક પક્ષ માટે થોડું એલાર્મિંગ લાગે, પણ એવું નથી. સૌથી મહત્ત્વની વાત એ છે કે રાજકોટની બેઠક પર નહીં, પૂરા ગુજરાતમાં શાંતિપૂર્ણ મતદાન થાય છે, એ સૌથી મહત્ત્વની વાત છે. બિલકુલ. આપને શું લાગે છે, કારણ કે ટંકારા હોય કે વાંકાનેર, આ ગ્રામ્ય વિસ્તારો એવા છે કે જ્યાં સૌથી વધારે 29 અને 28% મતદાન નોંધાયું છે. પરેશ ધાનાણી વર્સિસ પરસોત્તમ રૂપાલા વચ્ચેનો જંગ છે. હજુ આ ટકાવારી વધશે? 100% વચ્ચે. સૌરાષ્ટ્રની એક પેક્યુલારિટી છે કે મોટાભાગે ગ્રામ્ય વિસ્તારોમાં જ્યાં ખેતીવાડી વધારે છે, કારણ કે સૌરાષ્ટ્રમાં ગ્રામ્ય વિસ્તારોમાં પણ થોડું અલગ અલગ છે. કેટલાક વિસ્તાર દાખલે મોરબી છે કે વાંકાનેર કે ઉપરનો વિસ્તાર છે ને, જે કચ્છ સાથે ક્યાંક જોડાયેલો છે, એમાં બહુ મોટું ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ છે, રાઈટ. એટલે એવું જરૂરી નથી કે ગ્રામ્ય એટલે સંપૂર્ણપણે ગ્રામ્ય હોય. એ ઇન્ડસ્ટ્રીયલ એરિયા પણ બહુ મોટા છે, ભલે રૂરલમાં ગણાતા હોય. તો ખેતીવાડી કરવાવાળા લોકો છે તો એ બહુ પહેલાં સવારે પરવારી જતા હોય અને પહેલાં વોટિંગ ફટાફટ કરી આવે અને પછી પોતાના કામે લાગી જાય. શહેરની અંદર શું છે કે શહેરની અંદર સ્થિતિ થોડી જુદી હોય છે. લોકો પોતાની રીતે, કારણ કે આજે રજા જાહેર કરેલી છે એટલે પોતાની રીતે જશું આરામથી. અને પાછું રાજકોટ છે એટલે બપોરે પણ સુવા માટે સમય થોડો વચ્ચે 1-8 કલાકનો જોઈએ. એટલે બપોર પછી એવું બને કે રાજકોટમાં બંને પાર્ટી થોડી મહેનત હજુ કરશે તો શહેરમાં મતદાન હજુ વધશે. બિલકુલ. મતદાનનો આ ટ્રેન્ડ અત્યાર સુધી રાજકોટમાં શું બતાવે છે? મતદાનનો આ ટ્રેન્ડ અત્યારે બતાવે તો છે એટલે લેવા અને કડવા પટેલનો પણ એક બહુ મોટું ફેક્ટર છે, ક્ષત્રિયોનું પણ ફેક્ટર છે. પણ એટલે બંને પક્ષે એક ઇજ્જતનો સવાલ એક બનાવીને એક સરસ એટલે મતદાન અત્યારે જે કંઈ થાય છે વાતાવરણને એટમોસ્ફિયરને ધ્યાનમાં રાખીને આટલું એવરેજ જે છે તે બધી ઠેકાણે આટલું છે એટલે એ પ્રમાણે ત્યાં પણ ટ્રેન્ડ જળવાયેલો તો છે જ. એટલે પણ જેમ બપોરનો ટાઈમ છે એટલે બપોરે આરામ કરવામાં ટેવાયેલા છે, પણ જેમ સમય જતો જશે તેમ મતદાનની ટકાવારી વધશે એ વાત ચોક્કસ છે.